તો મિત્રો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણો બીજો દિવસ છે વિડીયો બ્લોગ ઓકે વિડીયો. તો મિત્રો આજે આપણો બે બ્લોગ 2 જોઈ શકો છો નેચરલ. અને આજે કાલ કરતા વધારે જ કંઈક ઠંડી હતી, બહુ વધારે પડતી ઠંડી છે. આંબલીનું ઝાડ છે, નાનપણમાં જ્યારે સ્કૂલ જતા હતા એ આંબલીના ઝાડથી અમે ખાતા હતા. આંબલી તોડીને આરામમાં મૂકી ગયા તો પોપ માટે જોઈ શકો છો. જોરદાર સન નીકળ્યો છે હમણાં. આપણે દુકાને પહોંચી ગયેલા અને ભૂખ લાગી હતી અને આજે પનીર ટીકા મસાલાનું શાક અને પૂરી બનાવી હતી એટલે આપણે ચાલુ કરી દીધું ખાવાનું. બહુ ભૂખ લાગી છે આજે. હવારમાં મોર્નિંગમાં કંઈ ખાધું નહીં ને આ હજુ આઈટીઆઈ નો છૂટવાનો ટાઈમ નહીં થયો. આઈટીઆઈ વાળા છૂટશે એટલે આપણા બધા ફ્રેન્ડ આવશે ને બોરિંગ ડે છે પણ શું કરવાનું, ચાલ્યા કરે. કાલે આપણા મિત્રો આવ્યા હતા એટલે સારો એવો ટાઈમ પાસ થઈ ગયો. આજે બીજા મિત્રો આવશે તો એમના જોડે સારો એવો સમય વીતી જશે. બન્યા રહેજો આપણા બ્લોગમાં. રાજુભાઈ આવી ગયા હતા અને બાપુ આવી ગયા. બાપુ તો બીમાર છે, બોલા એવી કન્ડિશનમાં નહીં. હબીબી બાપુ શું કહેશો? ખાવું નહીં તમે? હા બાબુ ખાઈ ને. જો ભાઈ મારું 30 રૂપિયાનું નુકસાન. બાબાનો કોલ આવે. હા ભાઈ, ટાઈમ આવે ફોન કરે ને એટલે ફોન ના ઉપાડે મારો ભાઈ. પણ કોકનો બર્થડે નો વિડીયો બનાવવાનો એટલે મારો ભાઈ આવે મલકાતો આવું તો પડે ને બાબુ. હાજરી નહીં પુરાવતા તમે ટાઈમસર. બાબુ ધંધામાં જેટલો બીજી છું હું ફોર્ચ્યુનર લેવાના લા. કેવું લાગ્યું બાબુ શાક? જોરદાર. ચાટી ગયા તમે તો. અભી બીમાર હોગા કભી ભી. કેવું બાબુ? બોલો શું કહેતા? ફોર્ચ્યુનર નહીં લાવવાની તો આપણે અલ્ટો જ લેવાની. હલતો લેવાની. હા, તદ ભૂતનો વિડીયો બને બાકી ના પડે એમ. ના બને કઈ ત્યાં તમે પેન્ડલ બહુ મોંઘું લાવે એવું લાગે છે. કોનું કર લાવે હે? વ્હાઈટ ગોલ્ડ છે. આ એમસી સ્ટન્ટ પાસેથી લીધેલી ચેન છે. ઝપાઝપી થઈ ગયેલી તમારી. હાલ તો ભલે તમને હાલ દીધી ચેન, હાલવી જ પડે ને. પડે ને રાજુ બાપુ બોલે એટલે હાલવી જ પડે. બાકી ફટાકા પડે નહીં. કાયદેસર. તો મિત્રો જોઈ શકો છો હાલ અમે શોપ પર બેઠા છે. કેટલા કરું? હાલ બેઠા છે રાજુભાઈ, મેં અને અમારા હબીબી. દેખી શકો છો તમે. ને હાલ મિત્રો પ્લાનિંગ ચાલે છે અમારો ગાડીમાં ભૂત પાર્ટ 2 કે કઈ શૂટ કરીએ, કેવી રીતે કરીએ. કામ લાઇટોની વ્યવસ્થા બહુ ઓછી છે. રાજુભાઈ, લાઇટોની વ્યવસ્થા કઈથી કરશું આપણે? એ તો કરાવડાવી દેશું. ઓલેજન માર દેશું ડાયરેક્ટ. અને ઓલેજન ના મળે તો ભાઈ ગાડીઓની લાઇટોથી બી અમે ગાડી આપણે અલ્ટો ક્યારે કોમ લાગે છે આપણે તો જાય તો એનો બહાર બાબુ કે છો હબીબી? યુ કમ ટુ બરોડા. We are he is who अभी कस नहीं होती. अभी कसर नहीं होती ने बाबू मूड में नहीं होती. हाँ. क्योंकि अभी बाबू बीमार होती. बराबर. कितना बॉटल चढ़ती तुमको? 6 बॉटल चढ़ती तो भी अभी जिंदा होती. इसका नाम बापू बोलती. મિત્રો જોઈ શકો છો કે રાજુભાઈ એમસી સ્ટન પાસેથી ચેન કૂચવી લીધી છે. બબાલ બહુ મોટી હતી પણ છેલ્લે ને સમાધાન કર્યું. ચેન આપવી પડી નહીં. રાજુભાઈ કઈ મળી તો કપૂરે ચોકડી ચા પીવા આવ્યા તો. કપૂરે ચોકડી ચા પીવા આવ્યા તો અને ચા પીતા પીતા ને બોલા બોલી થઈ ગઈ એમસી સ્ટન જોડે ને તમારી. હા ડાર્લિંગ બની ગયું તો તારું મર્ડર તો મેં હજુ કરીશ. હજુ એક વાર કરીશ. હજુ એકવાર મર્ડર થશે એટલે ગાડી વાળા ભૂતમાં મરેલો છે તોય મારીશ. મારા બાબાને બોલાવીને મારીશ. બાબા ચિરાગ બાબા ઇઝ કમિંગ. 8 PM. ચિરાગ બાબાને બોલાવી ટુડે 8 PM ચિરાગ બાબા ઇઝ કમિંગ. અને નવા 2 છોકરા લઈશું અમે. અમારા ખાસ મિત્ર છે, એકનું નામ છે સિકંદર અને બીજું કોણ આપણે અનિલભાઈ, જે બહુ ચર્ચિત છે હાલમાં વડોદરામાં. એમનું બહુ મોટું નામ ચાલે છે. ना मित्रों बनिया रहे जो अपना ब्लॉग में. बहुत दिनों के बाद हबीबी इज कमिंग टू दाल पुलाव की दुकान. हबीबी क्या बोलना चाहेंगे आप? अभी तो कुछ नहीं बोलना चाहेंगे. अभी तबियत थोड़ी नरम है. हबीबी ने 6 बाटल चढ़ाया ना. हबीबी हाल
આપણે ધર્મરાજ જેવું નહીં કરું કહું કે પેલા આજ તક ન્યૂઝ ઉડાવી હતી, પણ અમારા હબીબી જીવતા છે અને સેફ છે અને હબીબીની તબિયતમાં સુધારો છે. તો હબીબીને એટલું કેવું, હબીબી કેવું લાગે છે આમ ઊભું રહેવાય છે બે પગથી ઊભું રહેવાય છે? તમારી ગાડી કઈ ગઈ પેલી? घर पे खड़ी है. और क्या कहती तुम इधर के बारे में, दाल पुलाव के बारे में? कुछ नहीं, अभी तो आता नहीं मेरे को, मालूम नहीं पड़ता. कैसा? ठीक है.